લેવલ બાદ 24,500નું લેવલ બ્રેક થાય તો નીચે 24,350 અને નીચે 24,000 સુધીના દરવાજા ખોલી શકે છે નિફ્ટીની વાત કરીએ છીએ આપણે નિફ્ટી 50 જે આજે 24,969નો હાઈ બનાવ્યો અને ત્યારબાદ 11 સવા 11થી માંડીને 1:55 સુધીમાં નિફ્ટી જે ડાઉન આવી છે તેના બેઝ ઉપર જોઈએ તો તે માર્કેટ કોન્સોલિડેશન મોડમાં આવી ગયું છે અને આ કોન્સોલિડેશન 24,700થી 24,900ની વચ્ચે રહેવાની શક્યતાઓ છે. આની વચ્ચે રહે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પરંતુ જો 24,700નો છેડો છોડ્યો એણે અને 24,500 પણ બ્રેક કરી નાખે આવતીકાલે અન્યથા સોમવારે, તો ફરી ડાઉનફોલ 24,350 અને 24,000 સુધીના દરવાજા ખોલી શકે છે. આ નિફ્ટી 50નો વ્યૂ છે અમારો. ધન્યવાદ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બહુ જ વધારે પડતું શેર કરો. અને ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવું હોય તો અમારો સંપર્ક સાધી શકો છો. શ્રીજી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, અમદાવાદ, હાથીજન સર્કલ. આભાર.